શું ઇન્ડિયાથી +2 કર્યું, 2 યર્સનો કેનેડિયન એક્સપિરિયન્સ લીધો, ડિપ્લોમા કર્યું અને ખાલી ફ્રેન્ચના સ્કોરથી PR થાય વિથ નો કેનેડિયન એક્સપિરિયન્સ? આ આઈડિયા થોડોક ડિફરન્ટ છે. આઈ લાઇક ધીસ ટાઈપ ઓફ ડિસ્કશન્સ એકચ્યુઅલી. સો આમાં ખાલી એક વસ્તુ છે, એક જ ટ્વિસ્ટ છે કે તમારો જે 1 યરનો ટિયર 0, 1, 2, 3 છે એનો એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ. કેનેડાથી કાં પછી આઉટ ઓફ કેનેડાથી રિમોટ પણ તમે કરી શકો. જો આ રિમોટ એક્સપિરિયન્સ લો છો, સપોઝ તમારા પપ્પાનો બિઝનેસ છે, તમારા મામા કે કાકાનો બિઝનેસ છે, તમારા કોઈ રિલેટિવ છે જે બિઝનેસ કરે છે અને એ જો તમને જોબ આપવા રેડી હોય જે તમે રિમોટલી પરફોર્મ કરી શકો કેનેડાથી, દેન ઇન દેટ કેસ પોસિબલ છે ખાલી ફ્રેન્ચ અને એ એક્સપિરિયન્સના બેઝિસ પર PR લેવાનું. આઈ નો કેનેડામાં જોબ મળવી બહુ ટફ છે અત્યારે. સારા લોકો, સારા ડિઝર્વિંગ લોકોને પણ જોબ નથી મળતી. યુ માઇટ બી વન ઓફ ધેમ. એન્ડ ઇન દેટ કેસ આઈ વુડ ઓલવેઝ રિકમેન્ડ કે ઓલ્ટરનેટિવ વેઝ જુઓ. પ્લસ જો કેનેડામાં તમારા ફ્રેન્ડ હોય, બિઝનેસ ચાલુ કરતા હોય, ત્યાં બી જોબ કરી શકો છો.